મોરબીમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે અને ભારે વરસાદને લઈને મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો. હવે ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું. મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મોરબી, જોધપર, લીલાપર અને ભડિયાદને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ટીંબડી, ધરમપુર, રવાપર અને માનસર સહિતના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથોસાથ નદીના પટમાં ન જવા માટે પણ વહીવટી તંત્રએ અપીલ કરી છે. તો મોરબી મચ્છુ 2 ડેમના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદ, ક્ષેત્રમાં વરસાદ, જેના કારણે સતત પાણીની આવક મચ્છુ નદીમાં થઈ રહી છે. તો ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે અને ડેમમાંથી પાણી એ છોડવામાં આવી રહ્યું છે. મોરબીમાં મેઘમહેર થતા જ મોરબીનો જે જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ છે ઓવરફ્લો થયો છે. હાલ અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે મચ્છુ ડેમ જે છે 4 દરવાજા છે 7 ફૂટ ખોલવામાં આવ્યો છે. તો જેના કારણે મોરબી તેમજ માળિયા તાલુકાના 29 ગામોને છે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં વસતા લોકોને નીચાણવાળા વિસ્તારોમાં જવાની મનાઈ ફરવામાં આવી છે. સાથે વાત કરવામાં આવે તો મોરબી સ્થિત જે મયુર બ્રિજ અને પાડા પુલની બાજુમાં જે બેઠો પુલ આવ્યો છે, હાલ અત્યારે એને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે મોરબી અત્યારે જે વરસાદી માહોલ છે તેના કારણે લોકોને જે વરસાદી વિસ્તારો છે ત્યાં અવરજવર કરવાની મનાઈ પણ કરવામાં આવી છે. દેવ સનાડિયા, વીટીવી ન્યૂઝ, મોરબી.